श्री हरिरायजी महाप्रभुजीए शिक्षापत्र कुल 41 प्रकट કર્યા છે। એમાં આજે 41મું પત્ર હવે વિરામ થઈ રહ્યું છે। તેમાં છઠ્ઠો શ્લોક ગઈકાલે જે આવ્યો હતો 5મો શ્લોક એના અનુસંધાનમાં છઠ્ઠો છે, એટલા માટે પહેલા 5મા શ્લોકનું સ્મરણ કરી લઈએ। શ્રી ગુપેશ્વરજી પ્રભુએ સમસ્ત વલ્લભકુલ બાળકો અને વૈષ્ણવોને પણ કહેલું કે આવશ્યક હોય તેટલો જ લૌકિકમાં ખર્ચો કરવો, અને જો તે ખર્ચો લૌકિકમાં કરતી વખતે તે લૌકિકમાં આસક્તિ ન હોય, એટલે કે પોતાનું સારાપણું દેખાય કે પોતાની રીતે પોતાના સ્વચ્છંદ નિર્ણયથી ન કર્યો હોય તો પછી બાધા નથી કરતી। છઠ્ઠો 7મો શ્લોક આવશે કે જે ઉપરના શ્લોકમાં કહ્યું તેમ ન કરે તો લૌકિક જો કે વધી ગયું હોત તો પણ પ્રભુની ઉપેક્ષાને લીધે બાદ આવે, એટલે લૌકિક ટૂંકમાં વધે નહીં એવી રીતે જ રહેવું। પણ જો લૌકિક વધે છે તો પછી પ્રભુની ઉપેક્ષા, કેમ કે લૌકિક એ જ પ્રભુને વિસ્મૃત કરાવનારું છે, એટલે પ્રભુની ઉપેક્ષા થઈ ગણાય। અને જો ઉપેક્ષા થાય તો પછી તેને લીધે બાદ આવે। તેથી શ્રી કૃષ્ણના સેવારૂપી મુખ્ય વિષયમાં ચિત્તને સ્થાપવું અને બીજું સેવામાં ઉપયોગી થાય તેથી કરવું, પણ મુખ્યતાથી ન કરવું। એટલે જે લૌકિક માટેનો જે પ્રયત્ન છે એ તો સેવા માટે છે, એ મુખ્ય નથી। લૌકિક માટેનો જે પ્રયત્ન છે તે મુખ્ય સેવા છે, તો સેવામાં બાદ ના આવે તે રીતે લૌકિક કરવામાં વાંધો નથી, પણ જો સેવા ગૌણ થઈ જાય અને લૌકિક મુખ્ય થઈ જાય તો પછી બાદ આવે છે। એટલે કે મુખ્ય સેવા ગણવી, લૌકિક જે જોઈએ દ્રવ્ય એના માટેના યત્ન એ બીજા ગણવા। વિવેચન આપણે વાંચતા રહેવાનું છે। 8મો શ્લોક સેવા જ સાધન છે, અને અત્ર જે સેવા થાય છે તે ઐહિક ફળ છે। આ લૌકિક દેહથી જે સેવા થાય છે તે તો પારલૌકિક ફળ છે। પછી શ્રી મહાપ્રભુજીએ સેવા ફળમાં જે 3 ફળ દર્શાવ્યા છે એનું વર્ણન કર્યું છે। સેવાયામ ફલત્રયમ અવલૌકિક સામર્થ્ય સાયુજ્યમ શૈવીપહિક દેહો વા વૈકુંઠાદિષુ। એનો અર્થ સેવા પોતે જ ફલરૂપ છે, તેથી સેવાનું ફળ ન કહેતા સેવામાં સેવાયામ 3 ફળ દર્શાવ્યા છે। અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદિ સેવામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ। શ્રી હરિરાયજી આ શ્લોકના દ્વિતીય ચરણમાં ત્રીજા ફળની એટલે કે અલૌકિક દેહથી સેવા થવી એ પારલૌકિકનું ફળનું સૂચન છે। એટલે આમાં જે 8મો શ્લોક છે એમાં સેવાને સાધન પણ કહી અને તેને ફળ પણ કહ્યું, અને આ જે લૌકિક દેહથી જે સેવા થાય છે એને પારલૌકિક ફળ કહ્યું। આ વિષયમાં માનો સમજ નથી એટલે હું આ વિષયમાં બીજું કંઈ નહીં કહી શકું। હવે આવશે વિવેચન, એ આપ જરૂરથી વાંચજો। 9મો શ્લોક તે અર્થ જ ભાવને વધારનારો સત્સંગ કરવો, કારણ કે બળતણ વિના જેમ અગ્નિ શાંત થાય છે તેમ ભાવ લૌકિકથી શાંત થાય છે। એટલે જે સેવા કરે છે પછી સેવા માટે થઈ અને લૌકિક પણ કરવું પડે છે, એ ગૌણ કરીને કરવું પડે છે તો ભલે કરે છે, પણ એમાં જે ભાવ જે હોવો જોઈએ પ્રભુને સેવામાં પ્રસન્ન કરવા માટેનો, એ ભાવ તો કહે છે કે સત્સંગથી જ પ્રગટ થશે, એટલે સત્સંગથી જ વધશે। વધશે એટલે જેવી રીતે બળતણ વિના અગ્નિ શાંત થઈ જાય, જેમ કે અગ્નિમાં એક વખત પ્રજ્વલિત થઈ ગયા પછી જો એ બળતણ એટલે કે લાકડું કે કોલસો એ જો
પૂરેપૂરું બળીને રાખ થઈ જાય ત્યાં સુધીમાં બીજું લાકડું કે કોલસો ઉમેરવામાં ન આવે ચાલુ જ અગ્નિમાં, તો પછી એ શાંત થઈ જાય છે. એવી રીતે સેવા ભલે કરે છે અને લૌકિક પણ ભલે કરે છે, સેવા માટે થઈને. હજી કહું છું, પોતાના માટે નહીં, નહીંતર પછી એનો અર્થ જ નથી. એના કરતાં તો પછી અમારાથી ના બોલાય, વધારે અધિકાર નથી. પણ સેવા માટે થઈને જે લૌકિક કરે છે, પણ એ સેવામાં ભાવ જે હોવો જોઈએ એને વૃદ્ધિકર આપવા માટે એ તો આ જે સત્સંગ છે એ જ જોઈશે. સત્સંગ વગર એ ભાવ શાંત થઈ જશે એટલે પછી ક્રિયાત્મક સેવા થઈ જશે. વિવેચનમાં પણ એ જ વાત કરી કે ભગવદીઓનો સત્સંગ ન થાય ત્યારે સેવાનો ભાવ હૃદયારૂઢ થતો નથી અને સેવા ક્રિયાવત થઈ જાય છે. તેથી બ્રહ્મ સંબંધ લઈ પુષ્ટિ માર્ગીય ભગવદીએ સેવામાં તત્પર થઈ સત્સંગ કરવો. શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈસજન, એટલે કે બ્રહ્મ સંબંધ લઈ તાદસ્ય ભગવદીયના સંગમાં સર્વથા નિવેદનનું સ્મરણ કરવું. અન્ય માર્ગીય ગમે તેવો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. ઉપર 35મા શિક્ષાપત્રમાં કહ્યું છે કે તદીયાનામ મહાદુઃખમ વિજાતીયમ સંગતમ. 35મા શિક્ષાપત્રની વાત અહીંયા લીધી. સંભાષણમ સજાતીય રસરંગો ભાષણમ ચન. એ વચનાનુસાર વિજાતીય અન્ય માર્ગીયની સાથે સમાગમ તથા સંભાષણ ન કરતા, તે જ ઉભય તદીયોનું સંભાષણ ન કરવા, તે જ તદીયોનું મહાદુઃખ છે. ભગવદીય જન્મ એકમાત્ર થાય તો રસ. કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કેમ કે જ્યારે વિજાતીય અને અન્ય માર્ગીયની સાથે સમાગમ તથા સંભાષણ ન કરવા, એ ઉભય જ તદીયોનું મહાદુઃખ છે એવું લખ્યું છે. દુઃખ કેવી રીતે હોય? સંભાષણ ન જ કરવું જોઈએ ને વચનાનુસાર વિજાતીય અને અન્ય માર્ગીયની સાથે દુઃખ કેવી રીતે? પછી આવશે 10મો શ્લોક. હરિના સુંદર દર્શન આદિમાં સદા આરતી સ્થાપવી. કરુણાનિધિરૂપ પ્રભુ લૌકિકમાં સ્વસ્થતા આપશે નહીં. એટલે લૌકિકમાં તો પોતાના નિજજનો છે જે અતિશય લૌકિક આસક્તિ ધરાવતા નથી અને પ્રભુના મનોરથો માટે તત્પર રહે છે, એવા નિજજનો ઉપર એવી કૃપા કરશે કે એમને લૌકિકમાં સફળ નહીં થવા દે. બાકી જે લૌકિકમાં ડૂબેલા વૈષ્ણવો છે એમની પર તો પ્રભુ દ્રષ્ટિ પણ નથી કરતા. એ આગળ આવી ગયું. 11મો શ્લોક. હરિ સર્વ દુઃખનું હરણ કરનારા છે. જેમ બાળકોની ચિંતા પિતા પોતે કરે છે, તેમ તદીય ભગવદીઓની ચિંતા પણ પ્રભુ પોતે જ કરે છે. તેથી પોતાની ચિંતા પોતે જ કરનારા મૂર્ખ છે, એમાં સંશય નથી. એટલે હવે જો ચિંતા કરે તો એને મૂર્ખ ગણવો જોઈએ. 12મો છેલ્લો શ્લોક છે. આ સાર છે આખા શિક્ષાપત્રનો. હવે હરિરાયજી ગોપેશ્વરજી પ્રભુને આચાર્યકુલ બાળકોને સાર કહે છે અને વૈષ્ણવોને પણ. તેથી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શરણ આવી દાસ થયેલા હોય અને મેં જે શિક્ષા લખી છે તેમાં સ્થિત હોય એવા વૈષ્ણવોએ પ્રભુની સેવા કરવી. તેથી જ તેમનું સર્વભદ્ર સર્વ પ્રકારે થશે. એટલે આ આજ્ઞા તમે વૈષ્ણવ એમ સમજતા હો કે તમારા ઉપર છે તો મેં તમને પ્રમાણ આપી દીધા કે જેમનું નામ જ સાંભળ્યું હોય, ખાલી બ્રહ્મસંબંધ જ થયો હોય એવા પણ લાખો હતા. આ છે નિધિ સ્વરૂપ બિરાજી રહ્યું છે. અથવા તો વલ્લભકુલ બાળક ભલે નિધિ સ્વરૂપ ન હોય, કારણ કે એક કુલમાં 5 બાળકો કે 4 બાળકો જન્મ્યા હોય, પ્રગટ થયા હોય, તો એ પ્રગટ થયેલામાં નિધિ સ્વરૂપ તો પ્રથમ બાળકને મળે. જેમ કે અમારા આચાર્યચરણ કડીગરના વ્રજેશકુમારજી મહારાજ શ્રી સૌથી જ્યેષ્ઠ છે, તો આપણે માથે શ્રી ગોકુલનાથજી શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ કે જે કડીગર ખાતે બિરાજે છે. આ શ્રી
ગુસાઈજી પ્રભુને આપને યમુનાજીના સ્નાનમાં અલૌકિક ગુણગાન કરી રહ્યા હતા યમુનાજીના, અને ડૂબકી લગાવી હતી આપે યમુનાજીમાં. એ વખતે આપના એ ડૂબકી લગાવવા વખતે જમના જલમાં આપના જનોઈમાંથી લપેટાઈને પ્રગટ થયું હતું આ ગોપાલલાલ પ્રભુનું સ્વરૂપ, એટલે નિધિ સ્વરૂપ થયું ગુસાઈજી પ્રભુથી સેવ્ય. પછી એ પરંપરામાં છઠ્ઠા ઘરમાં પ્રાપ્ત થયું, અને એ યદુનાથજીના છઠ્ઠા ઘરમાં પ્રાપ્ત થયું એવા પરંપરામાં જયેષ્ઠ એવા અમારા બ્રજેશકુમારજી મહારાજશ્રીના માથે પધાર્યું. પણ કડી ઘરમાં કડીના બાળકોને સમય સંજોગને આટલી બધી સૃષ્ટિનો અંગીકાર કરવાનો હતો, એટલે પ્રભુ પ્રેરણાથી આપને અમદાવાદ બિરાજવાનું થયું. પણ કાયદા કાનૂનની લડત ન લડી શકે એવી સ્થિતિ હતી કે આ ટ્રસ્ટીઓએ કહ્યું કે અમે તો આ સ્વરૂપને નહીં લઈ જવા દઈએ. ખરેખર આ એક વિટંબણા છે. એટલે આપે મજબૂર વશ થઈ અને એ પ્રભુને ત્યાં સેવાનો ક્રમ ચાલુ રાખી અને આપ અમદાવાદ પધાર્યા, તો જ આટલી કરોડોની લાખોની સૃષ્ટિ બ્રજભૂમિમાં કે જ્યાં એર કન્ડિશન પણ નહોતું, ખુલ્લું હતું, સાધારણ સ્થાન હતું, પણ ત્યાં પણ આપે અલૌકિક એવું સામર્થ્યવાન 18,000 બ્રહ્મ સંબંધ આપ્યા છે. અને એવું સુંદર ત્યાં મનોરથનું આપે આયોજન કર્યું કે બહુ જ બધી સૃષ્ટિને લાભાન્વિત કરી. કહેવાય છે કે આંબાવાડીમાં સીએન વિદ્યાલય પાસે આવેલા એ બ્રજભૂમિમાં પછી આપે આપનું જે સેવા કરો છો, આપના માથે જે પ્રભુને પધરાવીને એમને ત્યાં પધરાવ્યા હતા. એક તો હતા વૈષ્ણવના ઠાકોરજી, જે ગોવર્ધનનું જે સ્વરૂપ છે તે હાલમાં ત્યાં બિરાજે છે તે, પણ એમની પાસે સન્મુખમાં આપનું આચાર્ય ચરણ શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીનું સેવ્ય સ્વરૂપ ત્યાં પધરાવેલું હતું. અને આપે જે સેવા કરી ત્યાં ખરેખર આપે એ વિષયમાં આગળ નહીં કહી શકું. આપે જાતે આપના ભવજી સિદ્ધ કરીને લઈને ત્યાં ધરતા આવી સેવા. અને ત્યાં આપે જે મનોરથો કર્યા, એટલા નાનકડી જગ્યામાં મેં કહ્યું એમ એર કન્ડિશન નહોતું, અને અમારા આચાર્ય ચરણ સુખેથી બિરાજ્યા છે કોઈ પણ સાધન સગવડ વગર. અને ત્યાં પણ જે દર્શન કરવા માટે આવતા એ લોકોને એ દર્શનમાં જે સુખ મળતું એવું મળતું કે એની લાઈન લાગતી તો એ જે વ્રજભૂમિનો જે ફ્લેટ છે તો બહુ અંદર છે, 1.5 કિલોમીટર. એ ફ્લેટથી લાઈન શરૂ કરી એ લાઈન બહાર આવતી દરવાજા સુધી 1.5 કિલોમીટર સુધી, પછી ત્યાંથી પેટ્રોલ પંપ છે આગળ બીજું 1.5 કિલોમીટર ત્યાં સુધી જતી. એવો એ સમય અમારા આચાર્ય ચરણના પ્રતાપથી પ્રગટ થયો હતો. અને આપના શ્રી મુખે અમે શ્રવણ કર્યું છે કે 18,000 બ્રહ્મ સંબંધો આપે ત્યાં આપ્યા છે. એટલે અલૌકિક સૃષ્ટિના માટે આપે આટલો શ્રમ લીધો કે આવનારા બધા એર કન્ડિશન એવા સગવડ વૈભવમાંથી આવે, અને આપે એર કન્ડિશન વગર એ પણ 10 બાય 10ની સાધારણ જગ્યામાં, એ પણ એમના નામે તો ન જ થવા દીધી. જેણે પણ આ વ્યવસ્થા કરી એણે 50 કોર્ટમાં કેસ લાગેલા હતા એ વૈષ્ણવને, અને એમણે એમ કીધું કે જો આમાંથી મુક્ત થઈ જઈશ તો હું તમને આ જગ્યા ધરીશ. પણ એ જગ્યામાં પણ વધારેની અધ્યક્ષ સ્થાન જ આપ્યું છે, બાકી એણે પોતાનું માલિકી પણ તો હજી રાખ્યું છે. છતાં અમારા આચાર્ય ચરણે હરફ ઉચ્ચાર્યો નથી, એવી આજ્ઞા પણ કરી દીધી નથી. એણે સામેથી કીધું હતું કે હું જો આમાંથી મુક્ત થઈશ તો હું આ ધરીશ. એ મુક્ત થયા પછી આચાર્ય ચરણે કોઈ પૂછવા નથી ગયા કે તું મુક્ત થયો કે ના થયો. એવું અમારું આચાર્ય ચરણનું સ્થિત પ્રજ્ઞતાપણું છે આપનું. ખરેખર જે આવનારા છે બધા સુખ અને વૈભવમાંથી આવે છે, અને અમારા આચાર્ય ચરણ વગર એર કન્ડિશને ખુલ્લી જગ્યામાં બિરાજીને સૌનો અંગીકાર કરી રહ્યા છે. અને પછી ઠાકોરજીએ કૃપા વિચારી અને હવે વરદાન થયું. અને આજની તારીખમાં પણ આપનું બિરાજવું એટલે પ્રભુ તો ખૂબ પ્રસન્નતામાં બિરાજે છે. જ્યારે આપ બિરાજતા હો છો, આપ નથી બિરાજતા તો પ્રભુ પણ ઉદાસ થઈ જાય છે. આવું એકલું મારું નહીં, કેટલા બધા વૈષ્ણવોનો અનુભવ છે. આજે આપ યુકે પધાર્યા છો, અમારા ઠાકોરજી અપ્રસન્ન હશે, કેમ કે બાકીના જે છે એમાં તો એમનું તો ચિત્ત જ નથી અહીંયા. એ તો આપની હવેલીઓ કરી ચૂક્યા છે, અને હવેલીઓમાં હવે સેવામાં અમારે પહોંચવાનું છે. બસ એમાં જ એમનું ચિત્ત છે, એ એમની જગ્યાએ છે. પણ અમારા આચાર્ય ચરણનું ચિત્ત આજે પણ આપના ઠાકોરજીમાં છે. ત્યાં સુધી કે મેં કહ્યો હતો એ પ્રસંગ કે વ્રજભૂમિમાંથી અહીંયા આવવાનું થાય, 2 થયા આવેલી એટલે, તો જ્યારે ત્યાંનો સમય સાચવીને અહીંયા આવતી વખતે સમય ન સચવાય આરતીનો, તો એ ચિંતામાં આપને બ્લડ પ્રેશરનો રોગ પ્રવેશી ગયો હતો.
જેમ ગુસાઈજી આપ ગોવર્ધન પર્વત ઉપરથી ઉતરી અને જેમ ગોકુલ ચાલ્યા જતા અને ગોકુલથી વળી પાછા ગોવર્ધન આવતા, એવી લીલા, અને એમાં આપને આ રોગ આવ્યો. એવા અમારા આચાર્ય ચરણ, જેમણે કહ્યું કે જાતે સિદ્ધ કરી કરીને ત્યાં આવીને ભોગ ધરેલા છે. આવા જે ગોપાલલાલ પ્રભુ છે એ જયેષ્ઠના માથે છે. પછી આપના પાછી હવે જયેષ્ઠ એટલે કે યદુનાથજી મહોદય શ્રી છે, એટલે આપે એમને હવે અધ્યક્ષ કરી દીધા અને અન્ય માથે પધરાવી દીધા. હવે કડીગરમાં ગોપાલલાલ પ્રભુ યદુનાથજી મહોદય શ્રીને માથે બિરાજે છે. અને જોકે વૃદ્ધામ હવેલી જે છે એમાં તો આપે સ્વયં જ એને પ્રગટ કરેલી છે, એટલે કે આપે જ એનું જે પાયામાં પ્રાગટ્ય માટે સંઘર્ષ કરી અને ખૂબ બધું પ્રયત્નો કરી અને આ જે હવેલીનું નિર્માણ કરેલું છે. એટલે આપે આ હવેલીમાં આપની પરંપરાગત હવેલી નથી, એટલે જેમ કે ગોપાલલાલ પ્રભુની પરંપરાગત છે તો એમાં આપે સ્થાન રાખી લીધું યદુનાથજીનું. પણ અહીંયા તો બધા જ સમ, એટલે કે યદુનાથજી, દ્વારકેશલાલજી અને જયદેવલાલજી અને આપના લાલનશ્રીઓ બધાનો સમાન હિસ્સો છે અહીંયા. હિસ્સો એટલે કે સેવા કરવા માટેની સમાન તક છે અહીંયા. અને આ રીતે આપે જે જયેષ્ઠ પરંપરા છે એમાં હવે યદુનાથજી ગોપાલલાલ પ્રભુ માટે સેવા માટે ઉત્સુક છે, જ્યારે અહીંયા તો આપ ત્રણેય લાલનશ્રીઓ વારાફરતી આ સેવાનો લાભ લઈ રહ્યા છે. તો જે કહ્યું છે શિક્ષાપત્રના અંતમાં છેલ્લા શ્લોકમાં કે પ્રભુની સેવા કરવી તેથી જ તેમનું સર્વભદ્ર સર્વ પ્રકારે થશે. તો આ જે વચન છે ને એ હરિરાયજીના શ્રી ગોપેશ્વરજી પ્રભુને પત્ર લખ્યો છે. આ શ્લોક પણ એમને માટે છે. એટલે ગોપેશ્વરજી પ્રભુએ જાણી લીધું કે આ તો મને કહી રહ્યા છે, સાથે સાથે અમારા સંપૂર્ણ આચાર્ય બાળકો માટે છે આ મેસેજ. એટલે પછી આપે સમજીને આના શબ્દાર્થ વિવેચન પ્રગટ કર્યા, બડે શિક્ષાપત્ર તૈયાર કર્યું અને આગળમાં આવી ગયું હતું કે જે વલ્લભકુલ બાળકને આવી રાજસેવામાં ખટપટમાં ન પડવું હોય તો ઘરે માથે પધરાવીને પણ સેવા કરી શકશે, એવું જરૂરી નથી. કોઈ બંધન નથી રાખ્યું હરિરાયજીએ. જેવો સ્વભાવ, જેવું સૌમ્યતા, જેવું ચિત્ત, અમારા આચાર્ય ચરણની જ્યારે પહેલી વખત વાત આવી કે આવી રીતે હવેલી કરવાની, જે ઠાકોરજી પધરાવાના છે, તો સ્પષ્ટ ના પાડી હતી કે ના, સત્સંગ થશે પણ હવેલી નહીં. એની પાછળ ઘણા બધા સુંદર ભાવો હતા આપણા. પણ પછી પ્રભુની જ પ્રેરણા થઈ અને કોઈ વૈષ્ણવ થકી એવી વાત આવી કે પ્રભુ બિરાજતા હોય, મનોરથો થતા હોય, તો ખરેખર આજે એ પણ યથાર્થ સાબિત થાય છે. તો ખૂબ સુંદર આનંદ વૈષ્ણવો કરી રહ્યા છે. અમારા આચાર્ય ચરણ પણ ખૂબ બારીકીથી આ મનોરથોનો આયોજનોમાં આપ ધ્યાન રાખી રહ્યા છે, ઠાકોરજીના સુખનો વિચાર કરી રહ્યા છે. તો આજે જે બાબત છે એમાં એ બાળકો માટેનો ભાવ સાથે આ શિક્ષાપત્ર પ્રગટ કર્યું છે. હા, એમાં જે અને જો કોઈ રાજ સેવા કરવી હોય બાળકોને, જે હરિરાયજી શિક્ષાપત્રમાં આગળ કહ્યું એમાં, તો પછી એમ પણ કહ્યું કે એ અમે કહીએ છીએ કે તમે રાજ સેવા કરશો, એટલે કે જ્યારે મોટું સ્વરૂપ હવેલીમાં પધરાવીને તમે જે સેવાક્રમ કરશો એ પણ કરી શકશો. હવેલી વિરોધી જે વાતો ચાલે છે એને બિલકુલ ત્યાં પાણી ફેરવ્યું છે હરિરાયજીએ. અને પછી એવા આશીર્વાદ પણ આપ્યા છે કે જો તમે એ રીતે સેવા કરશો, રાજ સેવા વલ્લભકુલ બાળકો, તો પછી એ તો પ્રભુ જ એમનું નિભાવશે, એમ કરીને એમને નિશ્ચિંત કરી દીધા છે. કારણ કે રાજ સેવા એટલે એક ઘરમાં ઠાકોરજીની સેવામાં પણ જે આપણા પુષ્ટિ માર્ગનો જે રસાલ ક્રમ છે એમાં દ્રવ્ય પણ એટલું રસાળ જોઈએ એક ઘરમાં. તો વિચારવાનું છે કે હવેલીમાં કેટલું જોઈએ. પણ તે વખત હરિરાયજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો રાજ સેવા તમે માથે પધરાવશો હવેલીમાં વલ્લભકુલ બાળકો, તો એ પ્રભુ પોતે જ પોતાનું કરી લેશે. આવી કૃપા હરિરાયજી તે વખતે વરસાવી. એટલે કોઈ પણ ઓપ્શન ખુલ્લા છે. આવા સુંદર શિક્ષાપત્રનો આજે વિરામ થઈ રહ્યો છે. આખું શિક્ષાપત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે લઘુ ભ્રાતા છે ગોપેશ્વરજી પ્રભુ, હું એમના ચરણો સમર્પિત કરું છું, કેમ કે આ બડે શિક્ષાપત્ર છે. આ હરિરાયજી મહાપ્રભુજીનું શિક્ષાપત્ર નથી. આમ છે પણ આમ નથી. આમ છે એટલે કેવી રીતે કે ગોપેશ્વરજી પ્રભુને ઉદ્દેશીને લખ્યું છે એ આ પત્ર નથી, શિક્ષાપત્ર. પણ ગોપેશ્વરજી પ્રભુએ આ શિક્ષાપત્રમાં જે શબ્દાર્થ અને અર્થ અને વિવેચનને પ્રગટ કર્યા છે એ બધા આચાર્ય કુલ બાળકો માટે છે. એટલે આ શિક્ષાપત્ર હું શ્રી ગોપેશ્વરજી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી અને કાયમ માટે
હવે આ શિક્ષાપત્રનું ક્યારે સ્પર્શ નહીં કરી શકું એ સંકલ્પ સાથે વિરામ કરું છું. હરિરાયજી મહાપ્રભુજી की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो અને સર્વ વૈષ્ણવો બહુ બહુ જય. ખૂબ ખૂબ જય.